નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જ્ઞાનમાં એક નવા વિડીયો સાથે. તો મિત્રો, જે રીતે તમને જણાવેલું હતું કે આપણી જે ડેલી સિરીઝ છે તે ચાલુ રહેશે, તો એમાં આજે આપણો પાર્ટ 2 છે. જેમાં પાર્ટ 2માં આજે આપણે સૌથી આઈએમપી ટ્રેડ એમડી મેકેનિક ડીઝલ. મિત્રો, આ ટ્રેડ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આનો રોલ પુષ્કળ હોય છે અને એમએમવી ને જે બધા ટ્રેડ છે એ આનો જ એક ભાગ છે. તો મિત્રો, હજી લગી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લેવી. સરસ મજાનો કોર્સ પણ મૂકેલો છે અને કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે ફોન પણ કરી શકો અને વોટ્સઅપ મેસેજ પણ કરી શકો. મોબાઈલ નંબર આપણો આપેલો છે 90 810 091 95. તો મિત્રો, શરૂ કરીએ આજનો લેક્ચરમાં. પહેલો પ્રશ્ન શું છે? નીચે આપેલા સાધનનું નામ જણાવો. મિત્રો, આ સાધન કોક સાધન આપેલું છે. મિત્રો, આ સાધન જો આપણે આઈટીઆઈ કરેલું હોય તો આપણે આ જોયું હોય આ સાધન ક્યાં હોય છે. બરાબર. તો મિત્રો, આ શું છે? મિત્રો, આ શું છે? એન્જિન હોઇસ્ટ. બરાબર. એન્જિનને ઉપર લેવા માટે જે હોઇસ્ટ હોય, બરાબર, એન્જિન હોઇસ્ટ છે. બરાબર. તો આમાં બીજા ઓપ્શન શું આપેલા છે? કાર હોઇસ્ટ, હાઇડ્રોલિક જેક, હાઇડ્રોલિક પ્રેસ. પહેલા જોતા આપણને એમ લાગે કે હાઇડ્રોલિક જેક છે, પરંતુ આ શું છે મિત્રો? એન્જિન હોઇસ્ટ. પછીનો પ્રશ્ન મિત્રો, સામાન્ય રીતે ઇનલેટ મેનિફોલ્ડ ઉત્પાદન માટે વપરાતું મટીરિયલ કયું છે? શું કીધું છે? ઇનલેટ મેનિફોલ્ડ મટીરિયલ પૂછ્યું છે મિત્રો. એલ્યુમિનિયમ એલોય, કોપર મટીરિયલ, સ્ટીલ મટીરિયલ કે પ્લાસ્ટિક મટીરિયલ? તો મિત્રો, જે રીતે તમને ખબર છે કે ઇનલેટ મેનિફોલ્ડ માટે એલ્યુમિનિયમ એલોય, બરાબર. એલોય એટલે એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ, કે જેમાં એલ્યુમિનિયમ મુખ્યત્વે હોય, એટલે એની મિશ્ર ધાતુ. એલ્યુમિનિયમ મુખ્ય હોય અને બીજી કોઈ ધાતુ હોય એ અન્ય પ્રમાણમાં હોય. શું કે એલ્યુમિનિયમ એલોય. એના પછીનો પ્રશ્ન મિત્રો, એન્જિનનું લો પાવર ઉત્પાદનનું કારણ. તો તમે કહેશો સાહેબ, એન્જિનમાં લો પાવર બેટરી હોય ને, બેટરી એને ચાર્જ કરવા માટે આપણે પાવરની જરૂર હોય. આપણે અલ્ટરનેટર નાખેલું હોય, બરાબર. કારણ કે બેટરી ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, એનાથી જ આપણી જે લાઇટ્સ છે, બરાબર, હોર્ન છે, બધું કામ કરતું હોય. તો ઘણીવાર આપણી આ બેટરી માં ફોલ્ટ આવ્યો તો આપણે એમ લાગે કે બેટરી ચાર્જ નથી થતી, બેટરી નવી હોય પરંતુ પાવર લો જનરેટ થતું હોય તો આપણે ચેક કરાવવું પડે. તો શું એમાં કારણ શું રહેલું છે? બરાબર. નબળું સંકોચન. નબળું સંકોચન એટલે જે એન્જિનમાં જે પિસ્ટન છે, બરાબર, એનું પૂરેપૂરું કામ ન થતું હોય, એને કારણે જે એની મોટર છે, ટૂંકમાં આપણે એમ કહીએ ને કે મોટર જેવું અલ્ટરનેટર પૂરેપૂરું કામ ન કરતું હોય. પછી જો ખામીયુક્ત અલ્ટરનેટર, બાહ્ય ઓઇલ લીક હોય, તાપ નિયંત્રણ વાલ્વ ભરાયેલું હોય, બરાબર, ટેમ્પરેચર વાલ્વ જે છે એ એકદમ ભરાઈ ગયું હોય, બરાબર. તો એમાં શું આવશે મિત્રો? નબળું સંકોચન. પૂરેપૂરું, બરાબર, જે એન્જિન પૂરેપૂરું જે રોટેટ થતું હોય એ પૂરેપૂરું અલ્ટરનેટરમાં રોટેટ ન થતું હોય. કારણ કે મિત્રો, તમને ખબર જ છે કે અલ્ટરનેટરનું કામ શું છે? મિકેનિકલમાંથી ઇલેક્ટ્રિકલ પાવર જનરેટ કરવું. એ ઇલેક્ટ્રિકલ પાવરથી આપણે શું કરીએ? બેટરીને ચાર્જ કરીએ. ચાર્જિંગ થાય, ડિસ્ચાર્જિંગ થાય. એન્જિનનું લો પાવરનું મુખ્ય કારણ છે કે નબળું સંકોચન. એના પછીનો પ્રશ્ન, એન્જિનમાં ઓછા તેલના દબાણનું કારણ શું હોય છે? તેલનું દબાણ ઓછું હોય, પ્રેશર ઓછું હોય, એનું કારણ ખામીયુક્ત પ્રેશર ગેજ, બેટરી ક્લેમ ઢીલા હોવું, એર ક્લીનર ભરાયેલું હોવું કે ખામીયુક્ત પ્રેશર રિલીફ એસેમ્બલી? તો આમાં શું આવશે? ખામીયુક્ત પ્રેશર રિલીફ એસેમ્બલી. બરાબર. સમજાણું શું કહેવામાં છે? દબાણ આપણને એમ લાગે ઓછું છે, પણ જે જૂનું આગળનું જે પ્રેશર છે એ રિલીઝ જ ન થાય તો નવું પ્રેશર ક્રિએટ કઈ રીતે થાય? એટલે પહેલા જો જૂનું પ્રેશર રિલીઝ થાય પછી જ નવું પ્રેશર જનરેટ થાય. જો જૂનું પ્રેશર હોય હાજરમાં અને નવું પ્રેશર જનરેટ થાય તો એન્જિન બ્લાસ્ટ થઈ શકે, બરાબર. કારણ કે પ્રેશરથી ગમે તે વસ્તુ બ્લાસ્ટ થઈ શકે. એટલે ઓછા તેલનું કે ભાઈ ખામી કે પ્રેશર રિલીફ હોય, પ્રેશર રિલીફ જ ન થતું હોય, બરાબર, તો જો પછી પ્રેશર ક્લીનિંગ રિલીફ થતું હોય તો પછી એર ક્લીનર ઉપર જવું પડે, બરાબર. અને ખામી પ્રેશર ગેજ તો આપણને માત્ર દેખાડે છે કે આટલું પ્રેશર છે, એનાથી કોઈ આને લાવ્યા દેવા નથી. પણ એક પેલા પ્રેશર રિલીફ વાલ્વ કામ કરવું જોઈએ અને પછી એર ક્લીનર ઉપર જવાનું. પછીનો પ્રશ્ન, રેડિએટર લીકેજ ક્લીન કઈ રીતે કરવામાં આવે છે? રેડિએટર હોય ને, રેડિએટર શું કરવા? બરાબર, જે ગરમી છે એને રિલીઝ કરવાનું કામ કરતું હોય, એને ક્લિનિંગ કઈ રીતે કરવામાં આવે છે?
બરાબર. લીકેજ ક્લીન કઈ રીતે કરવામાં આવે છે. એરગન દ્વારા પાણીનું ફ્લશિંગ કરવાનું, ઓઇલ સાથે પાણીનું ફ્લશિંગ કરવાનું, પિગ ઓઇલ સાથે પાણીનું ફ્લશિંગ કે સોપ ઓઇલ સાથે પાણીનું ફ્લશિંગ કરવાનું. તો મિત્રો આમાં શું આવશે? એરગન દ્વારા પાણીનું સિમ્પલ પાણીનું ફ્લશિંગ કરવાનું. બરાબર. રેડિએટરનું કામ અમે કીધું ને, રેડિએટરનું કામ શું છે? કે જે ગરમી છે ને રિલીઝ કરવાની. એટલે બરાબર. એટલે પાણીનો ઉપયોગ જેમાં જનરલી થતો હોય. ભાઈ એરગન દ્વારા પાણીનું ફ્લશિંગ કરવાનું. ઘણી આપણે જોતા હોય ને કે રેડિએટરમાં પાણી ખાલી થઈ ગયું, રેડિએટરમાં પાણી ખાલી થઈ ગયું, એનાથી એન્જિન વધારે ગરમ થાય. બરાબર. એટલે રેડિએટરમાં પાણી હોવું જોઈએ, એનું લીકેજ ક્લીન થવું જોઈએ અને એરગન દ્વારા એનું પાણીમાં ફ્લશિંગ કરવામાં આવે છે. પછીનો પ્રશ્ન, પિસ્ટન સ્ટ્રોક કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? એન્જિનમાં મિત્રો તમે જોતા છો. બરાબર. આ શું હોય? પિસ્ટન, સિલિન્ડર ને પિસ્ટન. આ પિસ્ટન અપડાઉન થતું હોય તો એને વ્યાખ્યાયિત કઈ રીતે કરવામાં આવે છે? કેટલા એક સ્ટ્રોક ગણવાનો. બરાબર. કારણ કે જો આમ નીચે ગયો, બરાબર, પછી શું આવે? ઉપર જાય. બરાબર. તો આને શું કહેવાય? હાફ થી, બરાબર, ડબલ થી, ઇક્વલ થી કે 4 વાર? મિત્રો આમાં શું આવશે? ડબલ થી. સ્ટ્રોક કઈ રીતે વ્યાખ્યા કરવામાં આવે? આ ઇન થયો અને આ આઉટ થયો, પાછી મૂળ પોઝિશનમાં આવે તો આને શું કહેવાય? એક સ્ટ્રોક પૂરો થયો કહેવાય. બરાબર. અડધો નહીં, ડબલ નહીં કે ઇક્વલ પણ નહીં. બરાબર. એટલે પિસ્ટન સ્ટ્રોકને હંમેશા કેનાથી વ્યાખ્યાયિત કરવામાં આવે? ડબલથી. પછીનો પ્રશ્ન. એટલે મિત્રો પ્રશ્ન પહેલા સૌથી અગત્યની વાત, હેલ્પરનો આપણો સરસ મજાનો કોર્સ, બરાબર, જેને પરચેસ કરેલો છે એને રિસ્પોન્સ ખૂબ સારો આપ્યો છે. બરાબર. જીએસઆરટી હેલ્પર કોર્સ, વેલિડિટી 4 મહિના, 849 એકદમ નોર્મલ પ્રાઇસ. બરાબર. વિશેષતા 100 ગુણનું સંપૂર્ણ મટીરિયલ, 50 માર્કનું ટેકનિકલ અને 50 માર્કનું નોન ટેકનિકલ પણ. આઈટીઆઈના 14 ટ્રેડનું સર્વશ્રેષ્ઠ મટીરિયલ આમાં છે. સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત કરંટ, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, કમ્પ્યુટર, બધી જ ડિટેલ્સ આમાં મિત્રો આવેલી છે અને તમામ વિષયની ટોપિક સાથેની ટેસ્ટ. તો મિત્રો હજી લગી પણ તમે આ કોર્સ વિઝિટ ન કરેલો હોય તો એકવાર કોર્સ વિઝિટ કરો અને તમારું સરકારી નોકરી મેળવવાનું સપનું આ વખતે જ તમે તમારું પૂરું કરો. ચાલો આપણે આપણા પાછા લેક્ચર ઉપર જઈએ. ફાયરિંગ ઓર્ડર શું હોય છે? ફાયરિંગ ઓર્ડર એટલે ફાયરિંગ કરવા માટેનો જે ક્રમ છે, ઓર્ડર છે. બરાબર. ક્રમ શું છે? પાવર સ્ટ્રોકની ઘટનાક્રમ, સક્શન સ્ટ્રોકની ઘટનાક્રમ, કમ્પ્રેસર સ્ટ્રોકની ઘટનાક્રમ કે એક્ઝોસ્ટ સ્ટ્રોકની ઘટનાક્રમ. તો ફાયરિંગ ઓર્ડરમાં શું હોય? ફાયરિંગ પાવરથી થાય. પાવર સ્ટ્રોકનો ઘટનાક્રમ આવે. પહેલા પાવર થાય. બરાબર. એના પછી શું થાય? પહેલા ફર્સ્ટ શું થાય ફાયરિંગ ઓર્ડરનો? પહેલા શું થાય? પાવર. એના પછી શું થાય? સક્શન. એના પછી શું થાય? કમ્પ્રેશન. અને પછી શું થાય? એક્ઝોસ્ટ. આ આપણો મિત્રો ચડતા ક્રમમાં આપણો ફાયરિંગ ઓર્ડર સમજાવી દીધો. કદાચ આના ઘટનાક્રમ પણ પૂછે તો એક પછી એક આ રીતે આપણે ગણી શકાય. એટલે મિત્રો આપણો વિડીયોનો લેક્ચર માત્ર એક પ્રશ્ન સમજવાનો નથી, એક સાથે ઘણા પ્રશ્નો સમજવાનો છે. એટલે ફાયરિંગનો ઓર્ડર કહે તો શું છે? પાવર સ્ટ્રોકની ઘટનાનો ક્રમ આપણો પહેલું છે. પછીનો પ્રશ્ન, 17 અંક VIN નંબરમાં 12 થી 17 શું સૂચવે છે? VIN નંબર હોય ને નંબર પ્લેટમાં, બરાબર, તો એ શું સૂચવે છે? સિરિયલ નંબર. એન્જિન નંબરમાં શું સૂચવે છે? સિરિયલ નંબર. ઉતાવળે બોડી ટાઈપ, વ્હીકલ ટાઈપ, ઉત્પાદન પ્લાન્ટ એવું નહીં. 17 અંકના VIN નંબરમાં 12 થી 17 અંક શું સૂચવે છે? સિરિયલ નંબર. ભારતનું કયું મંત્રાલય મોટર વાહનની પ્રવૃત્તિનું નિયમન કરે છે? ખૂબ જ અગત્યનું. ભારત સરકાર દ્વારા મોટર વાહનની પદ્ધતિ ઉપર જે નિયમન કરવામાં આવે છે તેમાં શું આવે છે? નાણાં મંત્રાલય, રક્ષા મંત્રાલય, ગ્રામીણ અને વિકાસ મંત્રાલય કે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય? તો શું આવશે? માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય. મિત્રો આ ખૂબ અગત્યનું ડિપાર્ટમેન્ટ છે કારણ કે હાલમાં માર્ગ પરિવહનમાં ભારત વિશ્વમાં ખૂબ સારા નંબરે આગળ વધેલું છે. એની જે રોડ કનેક્ટિવિટી છે ખૂબ સારી છે. બરાબર. અને એના મંત્રી પણ ખૂબ ઉત્તમ કામ કરે છે. પછીનો પ્રશ્ન, કઈ ગેસ કટિંગ પ્રક્રિયા બધી રીતે સ્થાન, સ્થળ, પાણીની અંદર યોગ્ય છે? ગેસ કટિંગ કરવા માટેની જે પ્રક્રિયા છે એમાં કઈ બધી જગ્યાએ કામ કરે, પાણીમાં પણ કામ કરે, ગમે એ સ્થળે કામ કરી શકે. નોર્મલ ગેસ કટિંગ, પ્લાઝ્મા કટિંગ, મેન્યુઅલ કટિંગ કે મશીન કટિંગ? તો શું આવશે મિત્રો? પ્લાઝ્મા ટાઈપનું જે કટિંગ છે ને
એ સ્થળ, સ્થાન, સમય, પાણી, ટેમ્પરેચર બધીમાં કામ આપે છે. પછીનો પ્રશ્ન, હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમ, બરાબર, હાઇડ્રોલિક, બરાબર, એટલે પ્રેશરથી. એર ટાંકી, માસ્ટર સિલિન્ડર, પ્રેશર ગેજ કે અનલોડેડ, બરાબર. તો શું આવશે? માસ્ટર સિલિન્ડર. એટલે શું હોય? સિલિન્ડરમાં પહેલા પ્રેશર ક્રિએટ કરવામાં આવે અને પછી પ્રેશરને સક્શન કરવામાં આવે અને એના પછી એને શું કરવામાં આવે? રિલીઝ કરવામાં આવે. એટલે હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં શું આવશે? માસ્ટર સિલિન્ડર. આપેલી સર્કિટનું નામ જણાવો. મિત્રો, ઇલેક્ટ્રિકલ એવું છે કે જે બધાયમાં રોલ ભજવે છે. મિકેનિકલમાં જાઓ, સિવિલમાં જાઓ, અને હાલ તો એમડીમાં ખૂબ અગત્યનું છે, કારણ કે ભારત સરકાર દ્વારા 2030માં 70% વ્હીકલ ઇલેક્ટ્રિક કરવાના છે. એમાં ઇલેક્ટ્રિક બસ પણ સામેલ છે. બરાબર, તો આપણે આમાં જઈએ. આપેલ સર્કિટ, જો સર્કિટમાં બેટરી છે, અવરોધ છે, એ ઓપન છે, સ્વિચ ખુલ્લી છે, બરાબર. આ થયું ઓપન સર્કિટ અને આ શું થયું? શોર્ટ સર્કિટ, બરાબર. આપેલ સર્કિટ નામ શું છે? ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ, ક્લોઝ સર્કિટ કે પેરેલલ સર્કિટ? તો શું આવશે મિત્રો? ઓપન સર્કિટ, કારણ કે સર્કિટ ખુલ્લી છે. જો મિત્રો આની જગ્યાએ આમ હોત તો આપણે આ સર્કિટને શું કહેત? ક્લોઝ સર્કિટ કે શું કહેત? ક્લોઝ સર્કિટ, જો આમ હોત તો. પછીનો પ્રશ્ન, હવાથી ઉડતી ધૂળની અસર મનુષ્યના શરીરમાં શું થાય છે? હવામાં રહેલી ધૂળ છે એનાથી આપણા શરીરમાં શું ઇફેક્ટ આવે છે? ડાયેરિયા થાય, ડિહાઇડ્રેશન, ગળામાં ચેપ, બ્લડ પ્રેશરમાં વધારો. તો શું થશે મિત્રો? ગળામાં ચેપ. ધૂળના જે રજકણો હોય મોઢામાં જાય, મોઢામાંથી ગળામાં જાય, એટલે જનરલી આપણામાં શું થાય? ગળામાં ચેપ. ડિહાઇડ્રેશન છે તો એ તડકાના કારણે થાય છે. બ્લડ પ્રેશરમાં વધારો પણ તડકાના કારણે, અને ડાયેરિયામાં પણ તડકાના કારણે. એટલે ધૂળ છે એના રજકણો, નાના નાના પાર્ટિકલ્સ નાક વાટે અથવા મોઢા વાટે શરીરની અંદર પ્રવેશ કરે છે અને પછી આપણે ગળામાં એનું ઇન્ફેક્શન થાય છે. કયો એંગલ મટીરિયલમાં કટિંગ એજના પેનિટ્રેશનમાં મદદ કરે છે? કટિંગ એજના પેનિટ્રેશનમાં કયો એંગલ જોઈએ? હેલિસ એંગલ, પોઇન્ટ એંગલ, ક્લિયરન્સ એંગલ કે રેક એંગલ? તો શું આવશે મિત્રો? ક્લિયરન્સ એંગલ, જે કટિંગ એજના પેનિટ્રેશનમાં મદદરૂપ થાય છે. શું આવશે? ક્લિયરન્સ એંગલ. ના પછીનો પ્રશ્ન મિત્રો, આમાંથી અર્ધવાહક મટીરિયલ કોણ છે? એ તો 3 પ્રકારના મટીરિયલ છે: વાહક, અવાહક અને ત્રીજું શું આવશે મિત્રો? અર્ધવાહક. વાહક મટીરિયલ એટલે શું મિત્રો? તેમાં ઇલેક્ટ્રિસિટી સરળતાથી પસાર થાય. અવાહક મટીરિયલ તેમાં ઇલેક્ટ્રિસિટી સરળતાથી પસાર ન થાય. અર્ધવાહક એટલે કે જે નોર્મલ કન્ડિશનમાં વાહક તરીકે અવાહક તરીકે વર્તે, પરંતુ સર્ટન ટેમ્પરેચર અથવા સર્ટન કરંટ આપવામાં આવે ત્યારે તે વાહક તરીકે મળે. મિત્રો, આપણું જે બધું સંશોધન છે ને એ આના કારણે થયું છે. આપણું જે બધું ઓટોમેશન છે ને એ આ મટીરિયલના કારણે છે. આમાં બે છે, એક છે સિલિકોન ને એક છે જર્મેનિયમ. વાહકમાં આવશે લોખંડ, એલ્યુમિનિયમ, કોપર. અવાહકમાં લાકડું, રબર એ બધું આવશે. પણ અર્ધવાહક મટીરિયલમાં આવશે સિલિકોન ને જર્મેનિયમ. એમાં સૌથી વધારે આઈએમપી સિલિકોન છે, બરાબર. મિત્રો, મટીરિયલ ભૂલાવું ન જોઈએ. મોસ્ટ આઈએમપી સિલિકોન મટીરિયલ કે જે અર્ધવાહક તરીકે વર્તે છે. જો મિત્રો, આપણો આજનો લેક્ચર પૂરો કરીએ. આ વિડીયો મિત્રો જો તમને ગમ્યો હોય, આ વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ તમારે કરવાનું છે, બરાબર. અને વધુના વધુ સુધી મિત્રોને શેર કરવાની છે. નીચે આપણા કોર્સની વોટ્સઅપ ગ્રુપની અને એપ્લિકેશનની લિંક આપેલી છે. ત્યાંથી તમે આપણો કોર્સ પરચેસ કરી શકો, અથવા કોઈ પણ તમને પ્રશ્ન હોય તો અમને મેસેજ પણ કરી શકો. પણ એટલું શ્યોર છે મિત્રો, આ કોર્સ તમને હેલ્પ પૂરેપૂરી કરશે, બરાબર. તો હજી લગી પરચેસ ન કર્યો હોય અથવા આગળ તમારે તૈયારી કરવી હોય તો આ વિડીયો જોયા કરો અને સેવ કરો, શેર કરો અને લાઈક કરો. ઓકે મિત્રો, થેન્ક યુ, બરાબર. આજે આટલું રાખીએ. વળી મળશું નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. તમારી તૈયારી ચાલુ રાખજો.